કોર્ટે એક સમયના ભારતીય પરિવારને સંભળાવી છે 4 વર્ષની જેલ। જી હા, જો કે કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે કે કરોડપતિ પરિવાર તેમના નોકરો સાથે આ પ્રકારનું વર્તન કેવી રીતે કરી શકે। મૂળ ભારતીય અને હાલ બ્રિટનના રહેવાસી સૌથી ધનિક હિન્દુજા પરિવારના 4 સભ્યોને તેમના નોકરો સાથે દુર્વ્યવહાર અને શોષણ કરવા બદલ 4.5 વર્ષની જેલની સજા ફટકારી છે। કોર્ટે હિન્દુજા પરિવારને માનવ તસ્કરીના આરોપમાંથી મુક્ત કરી દીધા છે। કોર્ટે પ્રકાશ અને કમલ હિન્દુજાને 4.5 વર્ષની સજા સંભળાવી છે, જ્યારે અજય અને નમ્રતા હિન્દુજાને 4 વર્ષની સજા સંભળાવી છે। આ સાથે કોર્ટે હિન્દુજા પરિવારને $9,50,000 અમેરિકી ડોલરનું વળતર અને $3 લાખ અમેરિકી ડોલર પ્રક્રિયા ફી ચૂકવવાના પણ આદેશ આપ્યા છે। આ મામલો જીનીવામાં હિન્દુજા પરિવારના બંગલા સાથે સંબંધિત છે, જ્યાં આ પરિવાર રહે છે। હિન્દુજા પરિવાર કોણ છે એ સવાલ તમને થશે, તો આપને કહી દઈએ કે પરમાનંદ દીપચંદ હિન્દુજા એ 1914માં સિંધ પ્રદેશમાં કોમોડિટી વેપારનો વ્યવસાય શરૂ કર્યો હતો। પાછળથી તેમના 4 પુત્રો શ્રીચંદ હિન્દુજા, ગોપીચંદ હિન્દુજા, પ્રકાશ અને અશોક હિન્દુજાએ આ ધંધો મોટો કર્યો અને તેનો વિસ્તાર કર્યો। તેણે શરૂઆતમાં બોલિવૂડ ફિલ્મોનું આંતરરાષ્ટ્રીય સ્તરે વિતરણ કરવામાં પણ સફળતા મેળવી। પરમાનંદ દીપચંદ હિન્દુજા સૌથી મોટા પુત્ર શ્રીચંદ હિન્દુજાનું 2023માં અવસાન થયું। ત્રણેય નાના ભાઈઓ અને શ્રીચંદ અને તેમની પુત્રી વીનુ વચ્ચે પારિવારિક સંપત્તિને લઈને ઘણા વિવાદો હતા, પરંતુ 2022માં તેમણે તેમની વચ્ચેના મતભેદોને ઉકેલ્યા। હિન્દુજા પરિવાર ફાઇનાન્સ, મીડિયા અને એનર્જી સેક્ટરમાં સક્રિય છે અને જાહેરમાં વેપાર કરતી 6 ભારતીય કંપનીઓમાં હિસ્સો ધરાવે છે। તેમની સામૂહિક સંપત્તિ ઓછામાં ઓછી $14 બિલિયન છે, જે તેમને એશિયાના ટોચના 20 સૌથી ધનિક પરિવારોમાં સ્થાન આપે છે। પ્રકાશ હિન્દુજા અને તેમના ભાઈઓ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, મીડિયા, પાવર, રિયલ એસ્ટેટ અને હેલ્થકેર સેક્ટરના બિઝનેસની દેખરેખ રાખે છે। ફોર્બ્સનો અંદાજ છે કે હિન્દુજા પરિવારની કુલ સંપત્તિ જ લગભગ $20 બિલિયન છે। ત્યારે હિન્દુજા પરિવારને લઈને હવે આ મુદ્દો દેશમાં પણ ચર્ચિત બન્યો છે, કારણ કે એક એવું નામાંકિત પરિવાર કે જેની સંપત્તિ કરોડોમાં છે, તેઓએ નોકરો સાથે જે વ્યવહાર કર્યો છે, જેને લઈને કોર્ટે મોટી સજા આ પરિવારને સંભળાવી છે।